કેશ ફોર વોટનો મામલો રાહુલ ગાંધી, ખડગે અને સુપ્રિયા સુલેને વિનોદ તાવડે મોકલી લીગલ નોટિસ. કેશ ફોર વોટના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદારોને લલચાવવા માટેના કેશ ફોર વોટના કથિત કાંડ મુદ્દે હજુ પણ રાજકીય ઘમસાણ જોવા મળી રહ્યું છે. આ કાંડમાં ભાજપના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. ત્યારે હવે વિનોદ તાવડે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને સુપ્રિયા સુલેને લીગલ નોટિસ મોકલી છે. કેશ ફોર વોટ કાંડ મુદ્દે જગ્યા બાદ ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ તાવડે સામે એફઆઈઆર નોંધાવી હતી. કુલ 3 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 2માં ભાજપ ઉમેદવાર અને 1માં વિનોદ તાવડેનું નામ સામેલ છે. મહારાષ્ટ્રના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ કુલકર્ણીએ જણાવ્યું હતું કે નાલાસોપારામાં સૂચના મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આચારસંહિતાના પાલન માટે રચાયેલી ચૂંટણી તંત્રની ફ્લાઇંગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફ્લાઇંગ સ્ક્વોડે પરિસરનો તાગ મેળવ્યો હતો અને કેટલીક જપ્તી પણ કરી હતી. બધું નિયંત્રણમાં છે અને જે કોઈ આચારસંહિતાનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ કાંડ ઉછળ્યા બાદ ચૂંટણી પંચે હોટલના રૂમોની તપાસ કરી હતી. પંચના એક અધિકારીએ કહ્યું હતું કે હોટલના રૂમમાંથી 9.93 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. જો કે વિનોદ તાવડે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે આ સમગ્ર મામલાની તપાસ કરવી જોઈએ, સીસીટીવીની તપાસ કરવી જોઈએ, ત્યારબાદ સત્ય બધાની સામે આવશે. તેમણે કહ્યું કે નાલાસોપારાના ધારાસભ્યોની બેઠક યોજાવાની હતી, આથી તેઓ આ બેઠકમાં આદર્શ આચારસંહિતા, વોટિંગ મશીન સીલ કરવાની પદ્ધતિ વગેરે સમજાવવા આવ્યા હતા. તાવડેએ કહ્યું કે હિતેન્દ્ર ઠાકુર અને તેમનો પરિવાર વિવાંતા હોટલના માલિક છે. શું હું એટલો મૂર્ખ છું કે વિપક્ષી નેતાની હોટલમાં રોકડ લઈ જઈ ત્યાં પૈસા વહેંચીશ? હું 40 વર્ષથી રાજકારણમાં છું અને સંપૂર્ણ નિયમો જાણું છું કે ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ સાયલન્ટ સમયગાળા દરમિયાન શું કરી શકાય અને શું ન કરી શકાય. હું માત્ર સામાન્ય વાતચીત કરવા માટે કાર્યકર્તાઓ પાસે આવ્યો હતો. હું પ્રચાર કરવામાં પણ નહોતો આવ્યો. મતદાન પ્રક્રિયા સમજાવવા માટે મારા અને કાર્યકરો વચ્ચે મુલાકાત થવાની હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.